મારું નામ છે ભવલ પુરવી। આરટી ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી પ્રવેશ પરીક્ષાઓ યોગ્ય રીતે યોજાતી નથી, તો ચાલો જોઈએ સમાચાર વિસ્તારથી। ખબર છે મારે કર્યું કે 2017 માં મહેનત કરી મેં નથી કરી। તમને નામ સહિત આપું શું કામ નથી કરી? આ તમને કહી દો મહેનત કરી મેં નથી કરી। તમને નામ સહિત આપું શું કામ નથી કરી? આ તમને કહી દો। જેનાથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટવાઈ રહ્યું છે। આ ગંભીર મુદ્દા અંગે ગઈકાલે એનએસયુઆઈ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી। આ દરમિયાન એક વિદ્યાર્થીનીએ પોતાના પીએચડી ગાઈડ સાથે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે। ઘટના જૂની હોઈ શકે છે, પરંતુ તેની પ્રકૃતિ એટલી ગંભીર છે કે તેની સચ્ચાઈ જાણવા માટે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ। કોંગ્રેસના પ્રવક્તા વિદિત બારોટ જણાવે છે કે જ્યારે યુએસએના પ્રતિનિધિ મંડળે કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી, ત્યારે કુલપતિના વ્યવહાર અને અભિવ્યક્તિને જાણીને એવું લાગ્યું કે તેઓ આ મુદ્દાને ગંભીર સમજી રહ્યા નથી। વિદતભાઈ, ગઈકાલે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખાસ તો પીએચડી અને એન્ટ્રન્સ એક્ઝામને લઈને આ વિરોધ હતો અને તે દરમિયાન એનએસયુઆઈના જે આગેવાન દ્વારા ટિપ્પણી છે તે કરવામાં આવી કે ગાઈડ નીચે ક્યાંક ને ક્યાંક છૂટ પડે જો તમારે પીએચડીની ડિગ્રી જોઈતી હોય તો સમગ્ર હકીકત શું છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2 વર્ષથી પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાનું બંધ થયું હતું। ગુજરાત આખામાં પરીક્ષા લેવાય, ગુજરાતના શિક્ષણ મંત્રી પોતે પરીક્ષા આપે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પરીક્ષાથી દૂર રાખવામાં આવે એ સ્થિતિના વિરોધ રૂપે એનએસયુઆઈએ રજૂઆત કરી હતી। એનએસયુઆઈએ વારંવાર આ રજૂઆત કરી છે કે પરીક્ષા લેવાવી જોઈએ। દરમિયાન રજૂઆત વખતે હાજર રહેલા કેટલાક લોકો પૈકી એક આક્ષેપ કરવામાં આવ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ મોટી સંખ્યામાં માર્ગદર્શકો છે, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પીએચડીનું કાર્ય પૂરું કરે છે। કોઈક વખત ચોક્કસ આવા આક્ષેપો થયા છે ભૂતકાળમાં। યુનિવર્સિટીના ધ્યાનમાં આવતા કડક પગલાં પણ લેવાના છે। અધ્યાપકોને છૂટા કરવા સુધીના પગલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયા છે। ક્યાંક એવું ધ્યાનમાં આવે કે આવી ફરિયાદ સમયસર સમય મર્યાદામાં થઈ હોય તો ચોક્કસ યુનિવર્સિટીએ તરત જ એના પગલાં લીધા હોય। આ વખતે જે આક્ષેપ હતો એ ભૂતકાળનો હતો। કુલપતિ સાંભળતા હતા ત્યારે એમણે આ આક્ષેપને ગંભીરતાથી લઈને સમગ્ર બાબત યુનિવર્સિટીની ઇન્ટરનલ કમિટી આની માટેની જ છે, એને મોકલી અને આ કાર્યવાહી કેવી રીતે થઈ, શા માટે થયું એની તપાસ કરાવવાની જરૂરિયાત હતી। પરંતુ મને એમ લાગે છે કે કોઈ પણ પ્રકારના આવા આક્ષેપને કારણે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા, માર્ગદર્શકોની વિશ્વસનીયતા ખરડાતી હોય છે। યુનિવર્સિટીએ આવા આક્ષેપની તપાસ પણ કરવી જોઈએ અને કડક હાથે કામ લેવું જોઈએ એવું હું ચોક્કસ માનું છું। સાહેબ, આપણે રાઈટ માર્ગદર્શન કરતા કે યુનિવર્સિટીમાં 3 જેટલા કિસ્સાઓમાં ડિસમિસ કરવામાં આવ્યું છે, તો આને જરૂરથી નિકાલ કરવા માટે ગાઈડ જે છે આવી ગયો, એના માટે શું કરવું? ચોક્કસ, અને એના બધા જ પગલાં લેવાયા છે। દાખલા તરીકે પહેલા એવું હતું કે નોંધણી પહેલા, પીએચડીની નોંધણી પહેલા માર્ગદર્શક અને વિદ્યાર્થીઓ સાથે લઈને એક ફોર્મ ભરીને આપતા અને પીએચડીની નોંધણી થતી। હવે પ્રક્રિયા બંધ થઈ ગઈ। અત્યારે માર્ગદર્શક અને વિદ્યાર્થી પીએચડીની નોંધણી થઈ ગયા પછી પહેલી વખત મળતા હોય છે, ત્યાં સુધી માર્ગદર્શક અને વિદ્યાર્થીની મુલાકાત પણ નથી થતી હોતી। એનો અર્થ એવો થયો કે પીએચડીના પ્રવેશમાં માર્ગદર્શકની કોઈ સીધી ભૂમિકા નથી। એની ડીઆરસી છે, ડીઆરસીમાં નક્કી થાય કયા માર્ગદર્શક ફાળવવામાં આવે છે અને ત્યારબાદ પ્રવેશ મેળવે છે। એનો અર્થ એવો થયો કે પીએચડીના પ્રવેશમાં કોઈ પ્રકારની આવી ગેરરીતિ થઈ શકે એવું નથી। પરંતુ જ્યારે કોઈ વિદ્યાર્થી આક્ષેપ કરતા હોય ત્યારે એવું પણ માનવાને કારણ નથી કે બધું જ સમૂહ સૂચવું હશે, પણ ક્યાંક આક્ષેપ હોય તો ચોક્કસ એ દૂર થવા જોઈએ, એની તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને પૂરા વિશ્વસનીયતા જળવાય એની યુનિવર્સિટીએ પ્રયાસ કરવો જોઈએ। સાહેબ, ગાઈડ જે છે પોતે જેટલી સીટ ખાલી હોય છે, તમામ સીટ ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ આપતા નથી અને એ વખતે યુનિવર્સિટી જે છે કંઈ કરતી નથી, તો આ વખતે શું કરવું? એમાં 2 વસ્તુ છે કે બધા જ વિદ્યાર્થીઓને એક જ પરીક્ષામાં પ્રવેશ આપી દેવામાં આવે, એનું 3 થી 4 વર્ષ કામ ચાલે તો પછીના 2 વર્ષ સુધી ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીને પ્રવેશ મળે। દાખલા તરીકે કોઈ ગાઈડ પાસે 6 બેઠકો હોય તો દર વખતે 2 બેઠકોમાં પ્રવેશ આપે તો દર 2 વર્ષે એના વિદ્યાર્થીઓ નવા આવતા જાય અને જૂનાનું પૂરું થતું જાય। એટલે એક સાથે બધી જ બેઠકો જાહેર કરી દેવી, બધાને પ્રવેશ આપી દેવો તો આના પછીની પરીક્ષા લેવાશે 1 વર્ષ પછી, ત્યારે ભાગ્યે જ કોઈ પાસે કોઈ જગ્યા હોય।
એવું ન થાય અને ગાઈડને થોડી ગોકળાશ કે એક સાથે બધા જ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવું એમની માટે પણ થોડું મુશ્કેલ હોય છે. એવું ન થાય માટે આવું કરતા હોય છે. ગાઈડશીપ પોતાની ફરજ આપી દેતા હોય છે, તો એની સામે પગલાં કઈ રીતે લેવા જોઈએ? કારણ કે ગાઈડશીપ મળે છે ત્યારે અધ્યાપકને એ ફરજ છે, ભલે એના માટે કમ્પલસરી નથી, તો એ ગાઈડશીપ પાછી શું કામ આપી દે છે? એના માટે શું છે? ઘણા વહીવટી પ્રશ્નો છે ગાઈડશીપ પાછી આપી દેવાના. યુનિવર્સિટીમાં પહેલા અધ્યાપકો અને એટલે માર્ગદર્શક અને વિદ્યાર્થી સાથે રહીને જે કામ કરતા હતા એની બદલે યુનિવર્સિટીમાં વચ્ચેનું તંત્ર ઉમેરાતા ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે ભવનના અધ્યક્ષો પોતાની રીતે મનસ્વી નિર્ણય કરતા હોય, એનાથી માર્ગદર્શકોની નારાજગી પણ હોય છે. જે માર્ગદર્શકનો વિષય હોય સંશોધન કરાવવાનો, એ વિષય સિવાયના વિષયના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે. દાખલા તરીકે પ્રાયોગિક સંશોધન મારું મુખ્ય વ્યવસ્થા હોય અને મને પ્રાયોગિક સંશોધનની બદલે કોઈ કેસ સ્ટડી કે વિષય વસ્તુ આપી દેવામાં આવે તો એ વિદ્યાર્થીને મારે માર્ગદર્શન આપીને પીએચડી કામ પૂરું કરાવવું ખૂબ અઘરું હોય છે. આવી ઘટનાઓને કારણે માર્ગદર્શકશ્રીઓ નારાજ પણ હોય છે અને યુનિવર્સિટીમાં કેટલાક માર્ગદર્શકો પોતાનું ગાઈડશીપ પાછી આપતા હોય છે. ખાસ તો જેટલા આપણે ડોક્ટરેટ જે લીધેલી છે, પદવી લીધેલી છે, ક્યાંક સીધો જે આક્ષેપ છે તે કાં પર જઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે, તો શું કહેશો? ખરાબમાં વાસ્તવિક ચિત્ર શું છે? હું એવું માનું છું કે મહદઅંશે આવી આક્ષેપો સાચા નથી હોતા. ક્યાં હોય પણ છે અને જ્યાં હોય છે તે યુનિવર્સિટીએ કડક હાથે કામ લીધું છે. દરેક વિદ્યાર્થીઓને આવો અનુભવ પણ નથી થતો અને દરેક માર્ગદર્શકો માટે આ વાત પણ સાચી નથી. સાહેબ, NSUIના જે રજૂઆત તરફની ગંભીર આક્ષેપો લગાવ્યા છે PhDના ગાઈડ સાથે, શું કહેશો? યુનિવર્સિટી દ્વારા કયા પ્રકારની તૈયારી થાય? ગઈકાલે જે રજૂઆત હતી એ PhD માની પરીક્ષા માટેની હતી. એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને એને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે PhDની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે. આ એક ગંભીર મુદ્દો છે, એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ. અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના, તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે. અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે, જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ યુનિવર્સિટી કરે છે. સાહેબ, NSUIના જે કાર્યકર્તા આવ્યા ત્યારે આ ક્યાંક યુનિવર્સિટીની છબી પણ ખરાય છે. આ વિદ્યાર્થીને બોલાવીને તપાસ કરશો કે જે બોલ્યા છે સાચું છે કે ખોટું છે, ખરા અર્થમાં શું છે? અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, એ પાસ આઉટ છે, એટલે આ ભૂતકાળનો વિષય છે. પરંતુ મેં કહ્યું એ પ્રમાણે, કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતાં એમની લેખિત જે રજૂઆત હોય છે અને એ WDC થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલાં ભરવામાં આવે. એમને માસ્ટર કરેલું છે કે પછી બેચલર કરેલું છે? એ બેનના જે અભિપ્રાય હતો એ પ્રમાણે, કારણ કે PhD માટે પ્રયત્ન કરે છે બેન, એટલે એમનું માસ્ટર થયેલું છે. એટલે સાહેબ વિદ્યાર્થીને આપણે બોલાવશું એવું કંઈક નહીં, અત્યારે આપણે વિદ્યાર્થીની વિદ્યાર્થીની મેં જે કહ્યું પ્રમાણે આ સિસ્ટમથી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે એ માધ્યમથી.